કોણે કહ્યું કે હોય એટલું સોનું વેચી નાખો? હવે કેમ આવું કહેવું પડી રહ્યું છે અથવા નિષ્ણાંતો કેમ એવું કહી રહ્યા છે? નિષ્ણાંતો એવું નથી કહી રહ્યા, પરંતુ જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે એવો એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સોનું છે આવનારા દિવસોમાં 60,000 પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચી શકે છે। જો કે આપણે પાછળના દિવસોમાં જોયું છે કે જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થાય છે, બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એ પછી એમણે જે પ્રકારે અલગ અલગ દેશો સામે કડક નીતિ અપનાવી છે અને ખાસ કરીને જે પારસ્પરિક ટેરિફ નીતિ એમની જોવા મળી રહી છે। જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા નરેન્દ્રભાઈ મોદી, ત્યારે પણ એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે જે પ્રકારે ભારત છે 52% ટેરિફ લગાવે છે, એની અસર 26% ટેરિફ ભારત પર લગાવે છે। પરંતુ હવે સોનાના ભાવ પર અસર કેમ પહોંચી છે? પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 સુધી ગગડી શકે છે। એની મોટું કારણ એની પાછળનું છે રેસિપ્રોકલ ટેરિફ, કે જેને આપણે પારસ્પરિક જે ટેરિફ છે એની વાત કરી રહ્યા છીએ। અમેરિકન નિષ્ણાંતો છે એ પણ કહી રહ્યા છે કે બુલિયન માર્કેટમાં આની ભારે ચર્ચા થઈ રહી છે। સોનામાં છેલ્લા 2 સેશનથી ઓલરેડી કડાકાનું અત્યારે વલણ જોવા મળી રહ્યું છે। શેર માર્કેટ પણ જે પાછલા ઘણા સમયથી ધોવાણ થઈ રહ્યું છે, બહુ મોટા પાયે ધોવાણની શરૂઆત હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે અને આવનારો જે સમય છે હજુ પણ વધારે કડાકા શેર માર્કેટમાં પણ જોવા મળી રહે છે અને મળશે, અને સાથે સોનાના ભાવ ઉપર પણ એની અસર પડવાની છે। એટલે સૌથી પહેલા તો જ્યારે આ સમાચાર આવી રહ્યા છે કે 10 ગ્રામના ભાવ 60,000 સુધી પહોંચી શકે છે, એટલે ચિંતા કોની માટે હોય કે જેમણે મોટા પ્રમાણમાં સોનાનું રોકાણ હોય, એ કેન્દ્રીય બેંકો હોય અથવા એવા જે લોકો હોય। હા, જ્યાં સુધી ભારતીયોની વાત કરીએ, દરેક ભારતીય, તમને ખબર છે કે દરેક ભારતીય સોનું પોતાના ઘરમાં એનું રોકાણ કરે છે અથવા તો એને ફિઝિકલ સ્વરૂપમાં રાખે છે। અત્યારે જે નવો જે રોકાણકાર વર્ગ છે એ ડિજિટલ ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ દરેક ભારતીયને સોનું એ સૌથી વિશ્વસનીય રોકાણનું માધ્યમ લાગે છે। તમારા પાસે પણ સોનું હશે, મારી પાસે પણ હશે, પણ વધતી ઓછી માત્રામાં હશે, પણ સૌ કોઈ ના પાડી શકે। આપણે અત્યારે જે કેમેરામાંથી આ લાઈવ કરી રહ્યા છે, કેમેરાની પાછળ જે ઊભા છે આપણા કેમેરા દાદા, એમની પાસે પણ સોનું હશે। એટલે સોનું બધાની પાસે, આપણી પીસીઆર ટીમ જે અત્યારે કમાન્ડ આપી રહી છે એની પાસે પણ સોનું હશે। એટલે જ્યારે આ પ્રકારના સમાચાર આવે કે જો તમારી પાસે સોનું છે, અત્યારે તમે રોકાણ કરીને રાખ્યું છે, તો એ સોનું તાત્કાલિક વેચી નાખો, કેમ કે અત્યારે 90,000 ની આસપાસ રેટ ચાલી રહ્યો છે પ્રતિ 10 ગ્રામ। નિષ્ણાંતો કહી રહ્યા છે, અમેરિકન નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ ભાવ ગગડીને ફરીથી પાછા પ્રતિ 10 ગ્રામ 60,000 અથવા તો એ સપાટી પણ તોડી શકે છે, 55 કે 56,000 પ્રતિ 10 ગ્રામ પણ આવી શકે છે। આ ચર્ચા છેલ્લા હમણાંની નથી ચર્ચા, આ છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહી છે। અને કેમ ચાલી રહી છે? સૌથી પહેલા તો જે રેસિપ્રોકલ ટેરિફની આપણે વાત કરી કે ટ્રમ્પે જે રેસિપ્રોકલ ટેરિફ નાખ્યા દરેક રાષ્ટ્રો પર, એની પહેલી અસર તો ત્યાંના બજારોમાં થઈ, અમેરિકન શેર બજારોમાં થઈ, ડાઉ જોન્સ, નાસ્ડેક તૂટ્યા। એ પછી જે દેશે જે ટેરિફ નાખ્યો હતો, જેમ કે હમણાં તમે કહ્યું કે 52%ની સામે ભારત પર 26% ટેરિફ નાખ્યું, ચાઇના ઉપર 34% ટેરિફ। હવે ટ્રેડ વોર કેવી રીતે શરૂ થઈ, એસ્કેલેટ કેવી રીતે થઈ કે 34% જે નાખ્યું ટેરિફ, તો ચાઇનાએ કહ્યું કે બીજા 34% અમે નાખીએ છીએ। આ ટ્રેડ વોર એસ્કેલેટ થવાના એટલે કે ઉગ્ર બનવાના એંધાણ જોવાતા જ પાછલા સમયનું એનાલિસિસ કરીને નિષ્ણાંતો કહી રહ્યા છે કે સોનું તૂટવાની શરૂઆત થઈ છે અને હવે આ જે કડાકો છે એ બહુ લાંબો સમય ચાલશે। અને એટલે જ આપણે અત્યારે એક્સપર્ટને જોડી રહ્યા છે કે આ જે બધું ચાલી રહ્યું છે ચર્ચા, એમાં સત્ય શું છે, શું આવું થઈ શકે અને થઈ શકે તો એની સંભાવના કેટલી? આપણી સાથે બુલિયન એક્સપર્ટ બિરેન વકીલ જોડાઈ ગયા છે। બિરેનજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। બિરેનજી, છેલ્લા 3 દિવસથી લગભગ 72 કલાકથી આ સમાચાર ચાલી રહ્યા છે અને હવે ઘણા બધા પ્રમુખ માધ્યમો પણ એના ઉપર મહોર મારી રહ્યા છે કે હા, આવો એક ભય બુલિયન માર્કેટમાં ફેલાયેલો છે કે સોનું ફરી એકવાર પ્રતિ 10 ગ્રામ 60,000 ની સપાટી પણ તોડી શકે છે। આપને શું લાગે છે? હજી હમણાં સુધી સોનું 3500 ને 4,000 ડોલરની આગાહીઓ થતી હતી, 1 લાખની આગાહીઓ થતી હતી, એમાં અચાનક યુટર્ન આવ્યો છે। આપણે કોઈ આગાહીમાં નથી પડવું, પણ જો હકીકતો ને રિયાલિટીની રીતે જોઈએ તો ટેરિફ વધવાના ગણતરી હેઠળ લંડનમાંથી અમેરિકામાં સોનું મોટા પાયે ગયું હતું, એને આર્બિટ્રેજ કહેવાય, ટ્રાન્સએટલાન્ટિક આર્બિટ્રેજ, કારણ કે ત્યાં બહુ ઊંચી ડ્યુટી આવશે એવી ધારણા, પણ સોના ચાંદીને ટેરિફમાંથી મુક્તિ મળી છે।
એટલે જે લોકોએ સોનું લીધું હતું એ હવે વેચી રહ્યા છે. અહીંયા જે આપણે 60,000 ને 70,000 ની વાત કરીએ છીએ એ અત્યારે હજી બહુ એટલું બધું લાંબુ વિચારવું જોઈએ નહીં. મને એક વાત યાદ આવે છે કે 2007માં વોમિટિંગ કેમલ નામની એક વાત ચાલી હતી કે સોનું 700-800 થઈ જશે. એ વખતે ભાવ 1300 ચાલતા હતા અને સોનું 700 થઈ જશે, પણ એને બદલે ઉલટું થયું અને 700 તો દૂરની વાત થઈ, પણ સોનું 2 વર્ષ પછી $2,000 થયું. એટલે આવી એક્સ્ટ્રીમ સનસનાટી વાળી આગાહીઓમાં કદાચ પેલું એક ઘડી થ્રીલ આવે, પણ આમાં આ હકીકત નથી દેખાતી. બિરેનજી, કદાચ માની લઈએ ચલો આ હાઇપોક્રેસી હોય, ઘણા બધા માધ્યમો આના ઉપર વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે અને કેમ કે દરેક ભારતીયના પાસે સોનું હોય છે એટલે હવે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. પણ તમને શું એવું લાગે છે કે આ જે હાઇપોક્રેસી કદાચ છે એને આપણે બાદ કરી દઈએ તો સોનું ફરીથી આ 80,000ની સપાટી સુધી આવી શકે એવું લાગે છે? એવી કોઈ સંભાવના? સોનાએ આ માટે આપણે ભારતીય સંદર્ભની વાત કરીએ ત્યારે આપણે રૂપિયાનો વિનિમય દર પણ ધ્યાનમાં લેવો જોઈએ. સરકારની ડ્યુટીની નીતિઓ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે આપણે લંડનની કદાચ આગાહી કરી શકીએ, લંડન સ્પોટની, તો એ અત્યારે જે વધી 3167 હતું એ કદાચ 2900 કે 2850 સુધી આવી શકે. એનાથી નજીક બહુ દૂર નહીં જવું જોઈએ, કારણ કે હજી મેજર પ્રશ્નો છે. યુક્રેન વોર છૂટાયું નથી, ગાઝા વોરમાં પણ હજી કઈ નથી અને આખાથી તણાવ વધી રહ્યો છે. એટલે અત્યારથી વધારે પડતી મંદીમાં હું બહુ એવું હજી ચલો બિરેનજી એક્સાઇટ નથી. ચલો માની લઈએ કે આ પ્રકારનો કોઈ ઘટાડો થવાનો નથી, જે અમેરિકન એક્સપર્ટ છે એ સાવ ખોટા પડવાના છે એવું માની લઈએ. તો જો માની લો કે થોડો ઘટાડો દેખાય છે, જેમ મેં હમણાં કહ્યું કે ભાઈ અત્યારે 90-95 ના રેટથી એ 80,000 સુધી જાય, થોડો એટલે જે 60-55 ની વાતો છે ત્યાં સુધી નહીં, 80,000 સુધી જાય તો આ એક મોટી તક હશે ફરી એકવાર ખરીદી કરવા માટેની. હા, જે લોકો જુલાઈના બજેટ વખતે જે ડ્યુટી ઘટાડ્યો 9% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ત્યારે 67,000 ભાવ થયો હતો. એ વખતે જે લોકો તક ચૂકી ગયા છે એ લોકો કદાચ 70-75 વચ્ચેનું કોઈ બી લેવલ આવે તો ત્યાં બાઇંગ કરી શકે છે. બિલકુલ. અને બિરેનભાઈ, એક સવાલ એ પણ છે કે ચલો મધ્યમ વર્ગ માટે સારા સમાચાર કે કદાચ ભાવ ઓછો થાય છે તો એ સોનું ફરી ખરીદી શકે છે, પરંતુ ઓલરેડી જેને સોનામાં મોટું રોકાણ કર્યું છે એક સલામત સંપત્તિ તરીકે, તો એમને શું ગભરાવાની જરૂર છે કે હજુ સોનું સાચવીને રાખવાની જરૂર છે કે સોનું વેચવું પડે? અમારા દર્શક મિત્રો એ જાણવા માટે ઉત્સુક છે. જે લોકોનું વાયદા બજારમાં કામ છે એને સોનામાં બાઇંગ ટાળવું જોઈએ અથવા હોય તો એક્ઝિટ કરવી જોઈએ. જે લોકોને ફિઝિકલ બાઇંગ છે એને પેનિક થવાની જરૂર નથી, કારણ કે રૂપિયો ધીમે ધીમે કમજોર થતો જાય છે. એક જમાનામાં 35 રૂપિયા હતા, આજે 85 રૂપિયા છે. બહુ જૂની વાત કરીએ તો ખાલી 10 રૂપિયા હતા. એટલે ઇન્ડિયન ટર્મ્સમાં સોનું હંમેશા 50 વર્ષથી મજબૂત જ રહ્યું છે. વચ્ચે વચ્ચે કરેક્શનો આવતા રહે, પણ ફોરેનની મંદીની આપણને અસર રૂપિયાને કારણે ઓછી થાય છે. ઠીક છે, આભાર બિરેનજી અમારી સાથે જોડાવા બદલ. તો આતા બુલિયન એક્સપર્ટ બિરેન વકીલ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે અમેરિકન નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે એવું નજીકના ભવિષ્યમાં થવાની એમને સંભાવતા દેખાતી નથી, પણ તો પણ ઘણા બધા એક્સપર્ટ છે જે હજુ પણ કહી રહ્યા છે કે આવી એક સંભાવના ચોક્કસથી છે, કેમ કે જો ટ્રેડ વોર એસ્કેલેટ થાય તો એની અસર જોવા મળી શકે છે અને એ અસરોની વચ્ચે કદાચ આ સોનું છે એ બહુ નીચલા સ્તરે જઈ શકે છે. બિરેન વકીલે એટલું ઉમેર્યું જિજ્ઞાસા કે જો તૂટે છે સોનાનો ભાવ અથવા તૂટવાની શરૂઆત થઈ છે, જે હમણાં છેલ્લા 2 સેશનમાં તૂટ્યું એમ, તો એ દરેક રોકાણકાર માટે જે સોનામાં રોકાણ કરતા હોય એમના માટે ખરીદીની તક હશે. આની સાથે આ સમાચારની સાથે આપણે શેર બજારનો એ અહેવાલ પણ બતાવી દેવો છે કે જેમાં જે અમેરિકન નિષ્ણાંત છે એમણે કહ્યું છે કે સોમવાર કદાચ બ્લેક મંડે સાબિત થઈ શકે છે. આ પણ ખૂબ જ મહત્વના સમાચાર છે, કેમ કે જીમ ક્રેમર અમેરિકન માર્કેટમાં ખૂબ મોટું નામ છે, એનાલિસ્ટ છે, માર્કેટ એનાલિસ્ટ છે અને CNBCમાં હોસ્ટ તરીકે પણ કામ કરે છે. અને એમણે જે એનાલિસિસ કર્યું છે એના અનુસાર ઓક્ટોબર 1987માં એક સોમવાર અમેરિકન શેર બજારમાં એવો આવ્યો હતો જ્યારે એક જ દિવસમાં
નાસ્ડેક અને ડાઉ જોન્સ, S&P 500 અને ડાઉ જોન્સ, આ બંને 20 થી 22% એક દિવસમાં તૂટ્યા હતા. જી અત્યારે જે આપણો જે શેર બજાર જે ટ્રેડ કરી રહ્યો છે, જે આંકડા 75,000 ની આજુબાજુ, તમે વિચારો એમાંથી 1% તૂટે તો પણ આપણે કહીએ છીએ કે ભારતીય શેર બજારમાં મોટું ધોવાણ. તો 20% એક સાથે તૂટી જાય તો એ કેવડું મોટું ધોવાણ થાય. જી જીમ ક્રેમર જે છે એમનું કહેવું છે કે અમેરિકી શેર બજારમાં એક જ દિવસમાં 20 થી 22%નું ધોવાણ થઈ શકે છે, અને એમણે જે સમય આપ્યો છે એના માટે એમણે કહેવું છે કે આ સોમવાર એટલે કે આવતીકાલે જ જ્યારે સોમવારે અમેરિકન શેર બજાર જ્યારે ખુલશે તો એમાં મોટું ધોવાણ, અને એ પણ અગેન કારણ આપી રહ્યા છે જિજ્ઞાસા રેસિપ્રોકલ ટેરિફ અને સાથે સાથે ટ્રમ્પની જે વ્યાપાર નીતિ છે એને જ કારણ ગણાવી રહ્યા છે. પણ આપણે ઉમેરી દઈએ આની અંદર ખૂબ જ અગત્યની વાત છે કે જીમ ક્રેમર આની પહેલા પણ 6 મોટી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે, જેમાંથી એમની સાચા પડવાનો જે રેશિયો છે એ 50%નો છે. 3 આગાહી એમની સાચી પડી છે, 3 આગાહી એમની સાવ ખોટી પડી છે. એટલે હવે કાલે જોવાનું એ રહેશે કે જીમ ક્રેમરની આ આગાહી સાચી પડે છે કે ખોટી. જી બિલકુલ. એટલે જો આ આગાહી ફરી સાચું પડે છે તો ફરી એક વખત ભૂતકાળ દોહરાઈ શકે છે અને બ્લેક મંડે આવતીકાલે સાબિત થઈ શકે છે. પરંતુ મુદ્દા નંબર